એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે ચર્ચાઓ કરી અને એમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને વચ્ચેનું અંતર શું છે, બંને એકબીજાના કેવી રીતે પરિપૂરક છે, તેમજ બંનેને પ્રાપ્ત કરવા માટેના વિભિન્ન ઉપાયો, એ પ્રાપ્ત કરવા જતાં જે બાધાઓ આવે છે તેની પણ ચર્ચા આપણે કરી. વિભિન્ન પરિબળો જે એકાગ્રતા અને ધ્યાનમાં બાધક બને છે એની પણ ચર્ચા કરી. આપણે એક ઇક્વેશન આપ્યું હતું જ્યારે એકાગ્રતા માટેના ચર્ચા માટે આપણે વાત કરી રહ્યા હતા ત્યારે C is directly proportional to P, where C is the concentration of mind and P is the purity of mind. જેટલું મન શુદ્ધ થશે તેટલું મન એકાગ્ર થશે. તો કેટલાકના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે કેટલીક વ્યક્તિઓ એવી પણ હોય છે જેઓ જીવનમાં આગળ વધે છે પણ તેમના જીવન ચરિત્રમાં આપણે પવિત્રતા જોતા નથી. તો શું એ પવિત્રતા વગર એકાગ્રતા સાધી ન શકાય? હા, એ જે એકાગ્રતાની વાત આવે છે સાંસારિક વ્યવહારો કામોની, માની લ્યો કોઈ ક્રિકેટ બેટ્સમેન છે, એ એકાગ્રતાપૂર્વક ખૂબ અભ્યાસ કરે છે, બાકી બધી વાતો છોડી દઈને અને ચીવટપૂર્વક એક જ વાતનો અભ્યાસ, એક સમયે એક જ જે કામ કરવું, એવા જે એકાગ્રતાના થોડા નિયમો પાડે છે અને એ અભ્યાસને પરિણામે એવું બની શકે છે કે એ પોતાના એ વિષયમાં એકાગ્રતા પ્રાપ્ત કરે, પણ એથી એના જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે. એટલું જ નહીં, સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહે છે કે જો એકાગ્રતાની સાથે સાથે પવિત્રતા નહીં હોય તો એ એકાગ્રતા કદાચ આધ્યાત્મિક જીવનમાં બાધા સ્વરૂપ પણ બની શકે. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજનું પુસ્તક છે મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ. બહુ જ સુંદર પુસ્તક, જાણે કે સ્પિરિચ્યુઅલ લાઈફ માટેનું ટેક્સ્ટ બુક. અને એમાં બહુ સુંદર વાત કરે છે, એ કોન્સન્ટ્રેટેડ માઇન્ડ વિધાઉટ પ્યુરિટી will become like a veritable demon. મન જો એકાગ્ર બને અને સાથે સાથે જો મનમાં પવિત્રતા ન આવે તો એ રાક્ષસનું કામ કરે છે. એક ભક્તે એકવાર જઈને પૂછ્યું, મહારાજ પાસે જઈને કહ્યું, મહારાજ, મનની એકાગ્રતા આવતી નથી, એટલા માટે હું ખૂબ ઉદ્વિગ્ન છું. મન કેમ એકાગ્ર બને? એકાગ્રતા નથી આવતી. મહારાજ કે તમે ખૂબ ભાગ્યશાળી છો, યુ આર વેરી ફોર્ચ્યુનેટ. અત્યારે આ મન દ્વારા, સાધારણ મન દ્વારા જે ખરાબ વસ્તુઓ થાય છે એ ખરાબ વસ્તુઓ હજી ઘણી ઘણી વધી જશે જો મન એકાગ્ર બનશે તો. તો શું મનની એકાગ્રતા સારી નથી? મનની એકાગ્રતા ખૂબ જ સારી છે, ખૂબ જ અત્યંત મહત્વની છે અને સફળતા માટેની આવશ્યક શરત છે. પણ એની સાથેની બીજી શરત જે કીધી એ છે પવિત્રતા. કોન્સન્ટ્રેશન માઇનસ પ્યુરિટી વિલ બી વેરી ડેન્જરસ. એ ભયંકર નીવડી શકે છે. રાવણ, હિટલર, મુસોલિની, એમની પાસે કેવી એકાગ્રતા હતી, પણ એનાથી જગતનું કેટલું નુકસાન થયું. આપણે જ્યારે ક્રોધિત થઈ જઈએ છીએ ત્યારે મન કેટલું એકાગ્ર બની જાય છે, અને આપણા સાધારણ મનવાળા જ્યારે આપણે ક્રોધિત થઈ જઈએ છીએ ત્યારે જો આપણે આટલો બધો ઉત્પાત મચાવીએ છીએ તો એ જ મન જો વધુ એકાગ્ર બને અને પછી ક્રોધના ક્ષણોમાં જો વધુ એકાગ્ર બને તો એ અત્યારે 10 ગાડલા ફેંકતા હશો ત્યારે 40-50 ગાડલા ફેંકી દેશું ક્રોધમાં, આવેશમાં. અત્યારે કદાચ કોઈને તમાચો મારતા હશે તો કોઈનું ખૂન જ કરી દેશું. કારણ કે જેટલું મન એકાગ્ર થશે તેટલી જ એની એ બધી લાગણીઓ પણ એટલી બધી વધી જશે. અને આ જ કારણ છે ક્યારેક ક્યારેક આપણે મહાન વ્યક્તિઓના જીવનમાં દ્વંદ્વમય વ્યક્તિત્વ જોવા મળે છે. એક તરફ તો કેટલા સારા સારા સદ્ગુણો અને બીજી તરફ કેટલીક વસ્તુઓમાં, કેટલીક વ્યવહારોમાં લાગે કે અરે આ એ જ વ્યક્તિ છે. એનું કારણ શું છે?
કારણ કે જે વ્યક્તિ આવી રીતે આગળ વધ્યો છે, એ આગળ વધ્યો છે એનું કારણ છે મનની એકાગ્રતા. પણ મનની એકાગ્રતા દ્વારા જ્યારે થોડાક પરિબળોમાં આગળ વધ્યો છે, થોડાક ક્ષેત્રોમાં આગળ વધ્યો છે, એ જ મનની એકાગ્રતા જ્યારે દુર્ગુણોમાં તરફ નિમાય છે, બીજી દિશામાં જ્યારે જાય છે, ત્યારે એ પણ એટલી જ વધુ ભયાનક હોય છે. ભૈરવી બ્રાહ્મણીને કેટલા પ્રણામ આપણે કરીએ, કે મહાન શ્રી રામકૃષ્ણ દેવની મહાન ગુરુ ભૈરવી બ્રાહ્મણી. 64 તંત્રોની સાધના કરાવી શ્રી રામકૃષ્ણ દેવ પાસે. પણ શ્રી રામકૃષ્ણને ચૈતન્ય દેવનો અવતાર કહેવાવાળી અને પ્રતિષ્ઠિત કરવાવાળી પંડિતોને સભા બોલાવી એમને તો માનસિક રોગી માનતા હતા. મથુરબાબુ અને બીજા બધાએ જેટલા બધા એમને તો લગભગ પાગલ ગણીને જ કાઢી નાખ્યા હતા કે છોટા ભટ્ટાચાર્ય, નાના પૂજાજી તો પાગલ બની ગયા છે. એવી વસ્તુ હતી. એમાંથી શ્રી રામકૃષ્ણને અવતાર તરીકે પ્રતિષ્ઠા કરાવી, 64 તંત્રોની સાધના કરાવી. એ એમનું તો પ્રદાન શ્રી રામકૃષ્ણના જીવનમાં અભૂતપૂર્વ. પણ આ તરફ બીજો પક્ષ જુઓ, એ જ ભૈરવી બ્રાહ્મણી કેટલી મહાન સાધિકા, ફક્ત સાધિકા નહીં, શ્રી રામકૃષ્ણ દેવની પ્રથમ ગુરુ. 64 તંત્રોની સાધના કરાવી, કેટલી મહાન એની સાધના. પણ એ જુઓ, માં શારદા દેવી શ્રી રામકૃષ્ણ પાસે જાય છે, ભૈરવી બ્રાહ્મણીને ગમતું નથી. ઈર્ષા, કેવી ભયંકર ઈર્ષા કે શારદા દેવીને કટુ વચન કહે છે, શારદા દેવી તરફ કેટલા અત્યાચાર કરે છે. આ બધું વાંચીએ ત્યારે અદ્ભુત લાગે. પણ આ છે લીલાચિંતન એટલા માટે કે આ છે વાસ્તવિકતા, નરી વાસ્તવિકતા. આપણા દૈનંદિન જીવનમાં આપણને જોવા મળશે કેટલી વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ, કેટલા આધ્યાત્મિક રીતે આગળ વધેલા, પણ થોડાક દુર્ગુણો એટલા જ આ સાથે સાથે ચાલે છે. એટલા જ માટે જે અતિચેતન અવસ્થાની વાત કરવામાં આવે છે કે ઇન્સ્ટન્ટ સમાધિની વાત, એ ઇન્સ્ટન્ટ સમાધિની વાત તો કેટલી હાસ્યાસ્પદ લાગે કે આ મનના કેટલા બધા સ્તરો છે, એ બધા સ્તરોને પાર કરવા ભૈરવી બ્રાહ્મણી જેવા કેટલા એ પછીથી પરફેક્ટ થયા. પછી જ્યારે હૃદયરામે કહ્યું કે જો હવે મારી મામીને કાંઈ કહ્યું છે તો તને કાઢી મૂકીશ, અને એને હાથ ઉગામવું પડે છે, અને પછી ભૈરવી બ્રાહ્મણી ચાલી જાય છે, ત્યાં તપસ્યા કરે છે, પોતાની ભૂલ સમજાય છે, અને એ પરમપદને પામે છે. પણ એ પછીની વાત. આટલી બધી આગળ વધ્યા છતાં પણ આ એક વસ્તુ કહેવાનો અર્થ એ છે, આ તો ફક્ત ઉદાહરણ આપ્યું કે એ જ ઈર્ષા જો કોન્સન્ટ્રેટેડ માઇન્ડમાં આવે, સાધારણ વ્યક્તિમાં આવે તો એક રૂપ લે, અને જેનું મન એકાગ્ર થઈ ગયું છે એમાં જો ક્રોધ અથવા ઈર્ષા આવે તો ડેન્જરસ, હજી વધુ ભયાનક બની જાય છે. એટલા જ માટે સ્વામી યતીશ્વરાનંદજી કહે છે, યુ આર ફોર્ચ્યુનેટ, તમે ભાગ્યશાળી છો, હજી મન તમારું એકાગ્ર થયું નથી. જ્યાં સુધી મન પવિત્ર થયું નથી ત્યાં સુધી મનની એકાગ્રતા ન આવે એ ઈચ્છનીય છે. બંને એક સાથે આવે એ જ ઈચ્છનીય છે. તો બીજી બધી જાતની જે બીજી એકાગ્રતા, આપણે એવી એકાગ્રતા જોઈએ છીએ જેનાથી આપણું જીવન ધન્ય બને, આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આગળ વધી શકીએ, અને સાથે સાથે એ જ આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્યારે પવિત્રતા, મનની શુદ્ધતા અને એકાગ્રતા જ્યારે આવશે ત્યારે પોતાની મેળે ઓટોમેટિકલી દૈનંદિન જીવનમાં, વ્યવહારિક ક્ષેત્રોમાં એ એકાગ્રતાનું પરિણામ આવશે. ઉદાહરણ, સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જેમ આપણે જોયું શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદમાં જીવનમાં જોયું, અને આ ઇક્વેશન તો એમણે જ આપેલું. સ્વામી વિવેકાનંદના કેટલા બધા ઉદાહરણ જોયા કે એ નદીની પાસેથી જાય છે અને પેલા જુવાનીઓને જોઈએ છે, બંદૂકથી ગોળી મારે છે, નથી મારી શકતા, ઈંડાના કોચલા વીંધી શકતા. સ્વામી વિવેકાનંદ ઈંડાના કોચલા વીંધી નાખે છે. પહેલી જ વાર બંદૂક હાથમાં લીધી, ઈંડાના કોચલા વીંધી નાખ્યા. એકાગ્રતાની શક્તિ. ઇન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા વાંચી રહ્યા છે, 10 ભાગ 10 દિવસમાં ખતમ કરી દીધા. શિષ્યને વિશ્વાસ નથી આવતો, શિષ્ય ઘણા પ્રશ્નો પૂછે છે, સ્વામીજી વર્બેટીમ જવાબ આપે છે. મનની એકાગ્રતા. અને ત્યારે જ શિષ્ય પૂછ્યું સ્વામીજીને કે સ્વામીજી આ તો અદ્ભુત છે, ચમત્કાર છે. સ્વામીજી કહે ચમત્કાર નથી, આ મનની એકાગ્રતાનું પરિણામ છે, અને મન જેટલું શુદ્ધ બનશે એટલું મન એકાગ્ર બનશે. એ ઇક્વેશન ત્યારે સ્વામીજી શરદ ચક્રવર્તીને આપે છે. અમેરિકામાં ગયા છે બીજી વારની વિઝિટમાં, અને ત્યાં એમને સાંજના પ્રવચન પછી એક પાર્ટીમાં બોલાવવામાં આવ્યા છે. સ્વામીજી એ પાર્ટીમાં બેઠા છે અને વાતચીત થાય છે. વાતચીતના પ્રસંગમાં કેટલાય જાતના વિષયોની ચર્ચા ચાલે. દરેક વિષયમાં સ્વામી વિવેકાનંદ કેટલી બધી હકીકતો રજૂ કરે. છેવટે આ લોકોને થયું કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન ચકાસણી કરવા માટે દર્શન, અધ્યાત્મ આ બધું મૂકી દઈએ, વિજ્ઞાનની ચર્ચા ચલાવી.
કેટલા બધા કોટેશન આપે છે. કેમિસ્ટ્રીની વાત આવી, કેમિસ્ટ્રીના 20 ગ્રંથોનો રેફરન્સીસ આપી દો કે આ તમે 20 ગ્રંથોમાં તમને આ મળશે. આશ્ચર્યચકિત. સ્વામી વિવેકાનંદ કેમિસ્ટ્રી ભણ્યા પણ નહોતા, એમણે તો BA કર્યું હતું. ફિલોસોફી ઠીક છે, મ્યુઝિક ઠીક છે, આ બધા કેટલા બધા વિષયો, પણ કેમિસ્ટ્રી સાથે એમને લાગે વળગે નહીં. પણ કેમિસ્ટ્રીના 20 પુસ્તકોનું જ્યારે રેફરન્સ આપ્યું ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી છેવટે બીજો કોઈ ઉપાય ન સૂજ્યો, ક્રાઇસ્ટ વિશે વાર્તા ચલાવી. ક્રાઇસ્ટની વાત કરો, ક્રિશ્ચિયન ધર્મગ્રંથોની વાત કરીને એટલા બધા રેફરન્સીસ ક્રિશ્ચિયન ગ્રંથોના, અને જીસસ ક્રાઇસ્ટ સંબંધે એવી એવી બાતમી આપી ક્રિશ્ચિયન ફાધર્સને પોતાને ખબર નથી. સ્વામી, હાઉ ડુ યુ ગેટ ધીસ નોલેજ? કોન્સન્ટ્રેશન. એ જ મનની એકાગ્રતા દ્વારા, જે મનની એકાગ્રતા દ્વારા આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ થઈ, એ જ મનની એકાગ્રતા દ્વારા એ સાધારણ વિષય તો પછી કાંઈ નથી. એટલે સ્વામીજી કહે છે જે લોકો આત્મદર્શી બને છે એમની બુદ્ધિ એ દરેક વિષયમાં પ્રવર્તે છે, કોઈ પણ વિષયને બહુ સરળતાથી સમજે છે, એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એ અર્થમાં સર્વજ્ઞ બને છે. એ અર્થમાં જે આપણે સર્વજ્ઞ બને છે કે પછી બધું ઇન્સાયક્લોપીડિયા બની જશે એવું નહીં, પણ એ જે મનની એકાગ્રતા દ્વારા એ જે વિષયમાં નાખે છે એ જ વિષયમાં છૂટી જાય છે અને એ અદ્ભુત મળી જાય છે. અને છેલ્લી ચર્ચામાં આપણે જોયું શ્રી રામકૃષ્ણ દેવની કેવી મનની એકાગ્રતા, કે મુહુર્મુહ સમાધિ થાય છે. વિશ્વના ઇતિહાસમાં આપણને એવું જોવા મળતું નથી કે એક વ્યક્તિ આવી રીતે અતિચેતન અવસ્થામાં વારંવાર જાય. એટલું જ નહીં, એને આટલો બધો પ્રયત્ન કરવો પડે, જેટલો પ્રયત્ન આપણને ઉપર જવા માટે કરવો પડે છે એથી વધુ પ્રયત્ન એને કરવો પડે છે કે ઉપરથી નીચેની અવસ્થામાં આવવા માટે સમાધિ અવસ્થામાં રહે છે. માં મારે આની વાત સાંભળવી છે, હમણાં સમાધિ કરતી નહીં, હમણાં સમાધિ કરતી નહીં. બેઠા છે કાશીપુર ઉદ્યાન બાટીમાં, મહેન્દ્રનાથ સરકાર, ડોક્ટર મહેન્દ્રનાથ સરકાર બેઠા છે, નરેન, સ્વામી વિવેકાનંદ, અને નરેને ગાવાનું શરૂ કર્યું, એ નિબીડ અંધારેમાં ચમકે તોર અરૂપ રાશિ. નિબીડ અંધકારમાં હેમા તારી અરૂપ રાશિ ચમકે છે. બહુ સુંદર એ ગીત, અત્યંત ગંભીર ગીત. અને એ ગીત જ્યારે ગાય છે, ડોક્ટર મહેન્દ્ર સરકાર કહે છે અરે આ ગીત ગાતા નહીં, ઇટ ઇઝ ડેન્જરસ ફોર હિમ. કારણ કે મહેન્દ્રનાથ સરકાર કહે છે કે એમને ગળાનું કેન્સર થયું છે, વધારે ભાવ અવસ્થા થશે, બની શકે એટલું એમને સાધારણ ધરાતલ પર રાખવાનું. ઇટ ઇઝ ડેન્જરસ ફોર હિમ. શ્રી રામકૃષ્ણ કહે છે શું કીધું? એમને તો અંગ્રેજી પૂરું આવડતું નહોતું. ડૉક્ટર શું બોલ્યા? બધાએ સમજાવી ભક્તોએ. ડૉક્ટર કહે છે કે આ ગીત સાંભળવાથી તમને સમાધિ થઈ જશે, એટલા માટે આ ગીત હમણાં ગાવાનું નહીં. શ્રી રામકૃષ્ણ કહે છે ના, શું કરવા એમ કે છે, મને સમાધિ નહીં થાય. એમ બોલતા બોલતા સમાધિ. કેટલો પ્રયત્ન કરે છે, નહીં હું સમાધિ નહીં થવા દઉં, પણ એ ગીત સાંભળ્યા પછી મન એટલું ઉચ્ચ ધરાતલ પર જાય છે, માની સાથે, જગન માતાની સાથે એકરૂપ થઈ જાય છે, સમાધિ. બળજબરીથી એમને મન નીચું કરવું પડે છે, નથી લાવી શકતા. એ કેવી મનની એકાગ્રતા હશે કે અતિચેતન અવસ્થામાં થઈ જાય. અતિચેતન અવસ્થામાં ક્યારે જાય છે? જ્યારે મનમાં આવતા બધા અવરોધો દૂર થઈ જાય છે. આની જે આપણે વાત કરી કે આપણે વિસ્તારની ચર્ચા આપણે પછીથી કરીશું કે મનની શુદ્ધતા એટલે શું, કે રેઝિસ્ટન્સ લેસ થાય ત્યારે પ્યોર મન થાય. એટલે શ્રી રામકૃષ્ણ ઇક્વેશન આપે છે, શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ આત્મા એક. શુદ્ધ મન ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ બુદ્ધિ ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ આત્મા. આ ઇક્વેશન શ્રી રામકૃષ્ણ આપ્યું. આ શુદ્ધ મન એટલે શું, શુદ્ધ બુદ્ધિ એટલે શું, એની વિસ્તારની ચર્ચા તો આપણે પછીથી કરીશું. પણ આજે શુદ્ધ મન આપણે સાધારણ અર્થમાં લઈએ કે જેમાંથી બધી જાતની અશુદ્ધતા નીકળી ગઈ છે. એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધા આપણે કહીએ છીએ આ મનના બધા દુર્ગુણો છે, મનની અશુદ્ધિ છે. આ જેના મનમાંથી નીકળી ગઈ છે એને કહીશું કે આપણે શુદ્ધ મન. એ રીતે જોતા શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં આ ઇક્વેશન આપણને બરાબર પ્રતિફલિત થાય છે. એમનું મન કેટલું શુદ્ધ હતું, એટલા જ માટે એમના મનની એટલી એકાગ્રતા કે ફ્રિક્શન લેસ થઈ ગયું. ફ્રિક્શનલેસ થઈ ગયું પછી આપણે ક્વોન્ટમ જમ્પની વાત કરી હતી કે મન જ્યારે પૂરેપૂરું શુદ્ધ થઈ જાય તો શું થઈ જાય. સુપર કન્ડક્ટિવિટીનું ઉદાહરણ આપણે આપ્યું હતું કે આજકાલ સાયન્ટિસ્ટ લોકો બહુ પ્રયત્ન કરી રહ્યા છે, સુપર કન્ડક્ટિવિટી પર રિસર્ચ કરી રહ્યા છે, અને એ રિસર્ચ પૂરી થઈ જશે તો એક અદ્ભુત ક્રાંતિ આવશે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીમાં. તમને 5 રૂપિયામાં ટ્રાન્ઝિસ્ટર, ટેપ રેકોર્ડર મળશે, વિડીયો મળશે 10-10 રૂપિયામાં, એટલી બધી ચીપ બધું થઈ જશે. એ સુપર કન્ડક્ટિવિટી પર રિસર્ચ ચાલી રહી છે. તો સુપર કન્ડક્ટિવિટીનો અર્થ શું છે? કેટલીક મેટલ્સ, કેટલાક ધાતુ એવા છે, ટિટેનિયમ કે ટીન કે મર્ક્યુરી, કે જેમને 0 ડિગ્રી કે સુધી જ્યારે ઠંડા કરવામાં આવે ત્યારે એક અદ્ભુત એ પરિવર્તન થાય છે એ મેટલ્સમાં.
એ ફક્ત એને બસ ત્યાં સુધી ઠંડા કરવાની જ વાત છે, 0 ડિગ્રી કે સુધી. 0 ડિગ્રી કે સુધી જ્યારે કરવામાં આવ્યું ત્યારે શું થાય છે, 1 ડિગ્રી સેન્ટીગ્રેડના 100મા ભાગમાં એક અદ્ભુત પરિવર્તન આવે છે અને અચાનક એ મેટલની પ્રોપર્ટીઝ બદલાઈ જાય છે. અને પછી એમાંથી જ્યારે ઇલેક્ટ્રિક કરંટ મોકલવામાં આવે ત્યારે કોઈ રેઝિસ્ટન્સ એમને મળતું નથી. ગમે તેટલું કંડક્ટર મટીરિયલ હોય એમાં થોડુંક તો રેઝિસ્ટન્સ હોય. હા, ગુડ કંડક્ટર્સમાં એ રેઝિસ્ટન્સ ઇલેક્ટ્રિક કરંટ માટે ઓછું હોય અને બેડ કંડક્ટર્સ માટે વધુ હોય. પણ આ છે સુપર કંડક્ટર બની ગયા જ્યારે 0 ડિગ્રી કે સુધી કરવામાં આવ્યા, ફ્રિક્શનલેસ, કોઈ જાતનો પ્રતિરોધ નથી. અને એ જ્યારે ફ્રિક્શનલેસ બને ત્યારે સુપર કંડક્ટિવ બને. અને જ્યારે આ મેટલ આવી રીતે સુપર કંડક્ટિવ બની જાય ત્યારે મોટી મોટી વસ્તુઓ આપણે કરી શકીશું. એ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીમાં એક અદ્ભુત ક્રાંતિ આવશે. એના માટેની રિસર્ચ ચાલી રહી છે. તો સુપર કંડક્ટિવિટી કેવી રીતે આવી? 1 ડિગ્રી સેન્ટીગ્રેડના 100મા ભાગમાં અચાનક આવી ગઈ. ક્યારે? જ્યારે ફ્રિક્શનલેસ થઈ ગયું ત્યારે. આવી રીતે મન કોઈ એક ક્ષણે જ્યારે ફ્રિક્શનલેસ બને છે, જ્યારે મનના જે વિભિન્ન અવરોધો, અશુદ્ધિરૂપી અવરોધો પૂરેપૂરા જ્યારે નીકળી જાય છે ત્યારે જાણે કે ક્વોન્ટમ જમ્પ, જેમ ફોટોન્સમાં અને ન્યુટ્રોન્સમાં કે પાર્ટિકલ ફિઝિક્સની વાત આવે છે, ક્વોન્ટમ જમ્પ, એ ક્વોન્ટમ જમ્પ જાણે કે મન કરે છે અને ચેતનમાંથી અતિચેતન અવસ્થામાં કૂદકો મારી દે છે. એ ફ્રેક્શન ઓફ એ સેકન્ડ, ફ્રેક્શન ઓફ એ ઇવન મોર દેન એ ફ્રેક્શન ઓફ એ સેકન્ડ આપણે કહીએ તો આ કેવી રીતે થયું? ફ્રિક્શનલેસ. આ કયા જાતના અવરોધો? જ્યારે આપણે ધ્યાન કરવા બેઠા તરત જ આપણે જે વસ્તુનું ચિંતન કરવા ધારીએ છીએ એ વસ્તુને બદલે કેટલા બધા વિચારોનો પ્રવાહ આવે છે. વળી આપણે દૂર કરી બીજા વિચારોનો પ્રવાહ આવે. આ શું કરવા આવે છે? જાણે કે નદી એક તરફ જઈ રહી હોય, એમાં વિભિન્ન જાતની શિલાઓ, પહાડો, ઝાડો આ જાણે કે પ્રતિરોધ કરી રહ્યા છે. આ બધી છે મનની અશુદ્ધિઓ. અને એના માટે આપણા સંસ્કારો દાયી છે. આ સંસ્કારો શું છે? તો વેસ્ટર્ન સાયકોલોજી તો પૂર્વજન્મમાં માનતું નથી, એટલે બધું અનકોન્શિયસ અને કોન્શિયસની વાત કરી. અને અનકોન્શિયસને જેટલા પણ અનકોન્શિયસ છે એ બધાએ સાયકોનાલિસ્ટ લોકોએ એને બાળપણના સંસ્કારો સાથે ગોઠવી દીધા. એમાં અને આપણા હિન્દુ સાયકોલોજી પ્રમાણે શું અંતર છે એ બધી વિસ્તારની ચર્ચા પછી કરીશું કે આ સંસ્કારો શું છે અને એ સંસ્કારો કેવી રીતે નિર્મિત થયા. તો આ બધી જે ફ્રિક્શનલેસની વાત, ત્યારે જે સંસ્કારો નિર્મૂળ થાય છે એ બધી વાત વિસ્તારની પછી. પણ અત્યાર પૂરતું સમજવા પૂરતું સાધારણ અર્થમાં લઈએ તો કે મન જ્યારે શુદ્ધ થાય તેનો અર્થ છે આ મનના જે અવરોધો દૂર થઈ જાય, જે અવગુણો દૂર થઈ જાય. એ કઈ કઈ અશુદ્ધિ? કે જેને આપણે કહીએ છીએ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, અહંકાર. શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં આપણે જોઈએ, જરા ડોક્યુ મારીએ, દરેકે દરેક વસ્તુમાં અદ્ભુત C is equal to directly proportional to P, એ પણ ઇક્વેશન આપણને મળે છે. અને બીજી પણ આપણે જે વાત કરી હતી કે ધ્યાન એ તો સપ્તમ સોપાન છે. એની પહેલાના જે સોપાન યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, એ 6 સોપાન, પછી 7મું સોપાન ધ્યાન અને પછી 8મું સોપાન સમાધિ. એ જે 8 સોપાનમાં શ્રી રામકૃષ્ણ જે 8મા સોપાન સુધી મુહુર્મુહુ જાય છે તો એમના જીવનમાં યમ અને નિયમ કેવી રીતે પોતાની મેળે આચરિત થતા હતા એ પણ આપણને જોવા મળે છે. કે જ્યાં સુધી યમ નિયમમાં આપણે પ્રતિષ્ઠિત નથી થયા ત્યાં સુધી ખરા અર્થમાં આપણે એ સમાધિ સુધી ન પહોંચી શકીએ. અત્યારે તો આપણા માટે પ્રત્યાહાર અને ધારણા પણ કઠિન એટલા માટે બની જાય છે કે આપણે યમ અને નિયમને પણ આચરવામાં ખૂબ મુશ્કેલી અનુભવીએ છીએ. પણ શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં આ યમ નિયમ, આમ કહો તો આમ. અને મનની અશુદ્ધિની રીતે જોઈએ, મનની બધી અશુદ્ધિઓ દૂર થઈ ગઈ. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા. કામની તો વાત જ જવા દો કે પોતાની પત્નીને ષોડશી રૂપે પૂજા કરે અને જગતની દરેકે દરેક નારીમાં જગન્માતાનું સ્વરૂપ જુએ. કાંચન ત્યાગની વાત જવા દો, એ ધાતુનો સ્પર્શ પણ થાય તો પણ જાણે વીછીનો ડંખ લાગે. ક્રોધ, ક્રોધ નામનું નિશાન નહીં. કેટલી બધી વાતો થાય, કોઈ ક્રોધ થતો નથી. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત, જે વાત આવે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કે નિંદા સ્તુતિ એમને માટે સમાન છે. કેશવચંદ્ર સેન ન્યૂઝપેપરમાં સુલભ સમાચાર, ત્યારે સમાચાર પત્રમાં શ્રી રામકૃષ્ણ વિશે આપે છે, અરે કેશવ આ શું કરે છે, આના વિશે તું શું શું લખી રહ્યો છે, આના વિશે. એટલા નિરહંકારી કે પોતે હું કોઈને કોઈ દિવસ કહી શકતા નથી કે આના વિશે શું લખી રહ્યો છે, આ બધી શું વાત કરે છે. પબ્લિસિટી એમને ગમતી નથી, પેપરમાં દેવામાં ગમતું નથી. અને કોઈ નિંદા કરે, કેટલા લોકો તો નિંદા કરતા,
સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ જ્યારે ગયા શ્રી રામકૃષ્ણના પહેલા મળવા માટે, અને જ્યારે પહેલે દિવસે પોતાના ઘરે ગયા, ક્યાં ગયો હતો? દક્ષિણેશ્વર ગયો હતો. પેલા ઓલા પાગલ બ્રાહ્મણ પાસે જેણે 250 છોકરાઓના માથા ખાઈ લીધા છે, આ તો એમના માટેનું ટાઇટલ હતું. 250 છોકરાઓનું માથું બગાડનાર એ પાગલ બ્રાહ્મણ. કેટલી વાતો કેવી રીતે થાય છે. અરે આ તો માના નામની પાગલ થઈ ગયા છે. છોટા ભટ્ટાચાર્ય કેટલી બધી નિંદા. શ્રી રામકૃષ્ણને કંઈ નહીં. અને નરેન્દ્રનાથ આવી અને કેટલી વાતો કહે છે એમને, કેટલી બધી ગાળો આપે છે, કાંઈ નહીં, ચૂપચાપ નહીં. પણ હા, એક વાત છે, ક્રોધ આવે છે, એમ નથી આવતો, પણ આવે છે તો તરત જ પાછો દૂર થઈ જાય છે. આ મહાપુરુષોના લક્ષણ. કે સાધુનો ક્રોધ કેવો હોય કે પાણીના લીસોટા જેવો. પાણીમાં લીસોટો પડ્યો, ચાલ્યો ગયો. તો શ્રી રામકૃષ્ણને કેટલી બધી વાતો કરી. નરેને તમે તો આવા છો, તમે બધા એ તમારા બધા અંધવિશ્વાસ છે, આમ છે, તેમ છે, બધું શ્રી રામકૃષ્ણ સાંભળી લીધું. પછી નરેને વાત કરી, તમારી માં કાળી જોઈ લીધી, અરે પથ્થરની મૂર્તિ છે, આમ છે, તેમ છે, અરે કાળી છે, એમાં શું છે. મહા જગન્માતાનું જ્યારે ઈશ્વરની નિંદા શરૂ કરી, માની સ્મૃતિ, એ સહન નથી કરતા. ફાક સાલા અહીંથી જા, અહીંથી મારી માની નિંદા કરે છે. એકદમ ક્રોધિત થઈ ગયા. નરેન્દ્રનાથ શું કરે છે? મોઢું ચડાવી અને વરંડામાં બેસી ગયા. બસ થોડી વાર પછી રામકૃષ્ણનો ક્રોધ શાંત થઈ ગયો. પાછા આવીને જોઈએ છે નરેન્દ્રનાથ, આવીને ખૂબ પ્રેમ કરે છે, માથે હાથ ફેરવે છે, ગાલે હાથ ફેરવે છે. બેટા મને માફ કરી દેજે, મારાથી ક્રોધ થઈ ગયો, પણ તું મારી માને શું કર કહે છે? હું સહન નથી કરી શકતો. મારી માને તું કાંઈ નહીં કર. તારે જે કહેવું હોય તું મને કહેતો જાય, તું મને ગમે એટલી ગાળો આપ, પણ મારી માને કાંઈ નહીં કહેતો. તો ક્રોધ આવે છે તો પણ ટકતો નથી, અને ક્રોધ આવતો નથી. કામ, ક્રોધ, લોભની તો વાત જ જવા દો. જે વાત કરી કે પૈસા ગ્રહણ કરી શકતા નથી, કોઈની દીધેલી વાત ગ્રહણ કરી શકતા નથી. મથુર બાબુ લખવા કહે છે, બાબા મારા ગયા પછી શું થશે, તમારી કોણ સંભાળશે, કોણ નહીં, તમારા નામે હું એક તાલુકો લખવા માંગુ છું. એમ કરીને એમણે રજિસ્ટ્રીનો કાગળ બતાવ્યો કે હું આવી રીતે તમારા નામે રજિસ્ટ્રી કરી જાઉં છું, તાલુકો તમારા નામ છે. ના, મારે એવું કાંઈ નથી જોતું. ના બાબા, તમે આમાં સાઇન કરી દો. તમે સાઇન કરી દો, બધું ઠીક થઈ જશે. તું ભાગે છે કે નહીં? લાઠી લઈને પાછળ પડ્યા. ભાગ અહીંથી. મને માયામાં ફસાવવા માંગે છે, લોભ દેખાડવા માંગે છે, ભાગ અહીંથી. મારી પાસે કોઈ વસ્તુ રાખતો નથી, કોઈ સંચય કરતો નથી. પ્રોપર્ટી એની તને ખબર નથી, સંપત્તિ એટલે વિપત્તિ, અને તું મને સંપત્તિ નામે વિપત્તિ દેવા માંગે છે, ભાગ અહીંથી. ભગાડી દે છે. સાંભળ્યું. સાંજના ખૂબ મન બેચેન બની ગયું છે. રાતના સૂતા છે, પણ જાણે બિલાડીના નખ છાતીમાં ભરાય છે. શું વાત છે? નીંદર નથી આવતી. જોતો શું વાત છે? રામલાલને, ભત્રીજાને બોલાવ્યું કે પેલા 5 રૂપિયા તે કીધા હતા કોને આપ્યા છે? કે મારા માટે આપી ગયા છે, શારદા દેવી માટે આપી ગયા છે. તો કે ના, તમારા માટે આપી ગયા છે. મારા માટે આપી ગયા છે? જા અત્યારે દે આવ, અત્યારે જ દે આવ. મારી આખી રાત ઊંઘ નથી થતી. છાતીમાં જાણે બિલાડા નખ મારે છે. સાંજના જતી વખતે એ વૈદ્ય ત્યાં દઈ ગયા હતા 5 રૂપિયા શ્રી રામકૃષ્ણની સેવા માટે. અને મારી આખી રાત ઊંઘ નથી થતી. છાતીમાં જાણે બિલાડા નખ મારે છે. સાંજના જતી વખતે એ વૈદ્ય ત્યાં દઈ ગયા હતા 5 રૂપિયા શ્રી રામકૃષ્ણની સેવા માટે. અને રામકૃષ્ણ દેવને રામલાલે કહ્યું હતું કે આ 5 રૂપિયા દઈ ગયા છે. રામકૃષ્ણ દેવે તો સાધારણ રીતે, અચ્છા ઠીક છે, મનમાં વિચાર આવ્યો, હા વાત સાચી, દૂધવાળાને પૈસા દેવાના બાકી છે, ચાલો કામ લાગશે. રાતના ઊંઘ ના આવી. હમણાં દયા. સંચય થતો નથી, કોઈની વસ્તુ લેવાતી નથી. લક્ષ્મીનારાયણ મારવાડી 10,000 રૂપિયા કોથળીમાં લઈને આવ્યો છે કે જો બાબા, તમારી તો સેવા કંઈ થતી નથી, આ રૂપિયા હું મૂકી દઈશ, આ રૂપિયા તમે રાખો, એને તમારી સેવા થશે. શ્રી રામકૃષ્ણ બેભાન થઈને પડી જાય છે. અને જ્યારે હોશમાં આવે છે, ફરીથી જો આવી વાત કરવી તો અહીંયા પગ મૂકતો નહીં. મારાથી પૈસા સંચય થાય નહીં, મારાથી પૈસા લેવાય નહીં. લક્ષ્મીનારાયણ મારવાડી ખૂબ ચાલાક કે છે, મહાશય વેદાંત અનુસાર બધું બ્રહ્મ છે, આ પૈસા પણ તો બ્રહ્મ છે. હજી તમારામાં બ્રહ્મજ્ઞાન પાકું થયું નથી. હજી તમારા માટે ગ્રાહ્ય અને ત્યાજ્ય આ વસ્તુનો ભેદ છે. તમારું બ્રહ્મજ્ઞાન તો પાકું થયું નથી. હા બાપા, મારું બ્રહ્મજ્ઞાન પાકું થયું નથી, પણ મારે તે પૈસા લેવાશે નહીં, તું ભાગ. તો એ છોડતો નથી, બહુ ચાલાક. અચ્છા ઠીક છે, તમે ન ગ્રહણ કરી શકતા હો, તમારા સેવકના હાથમાં આપી જાવ છું, એ તમારા વતી કરશે.
ના, એ પણ નહીં બને. તું હૃદયરામને આપી જઈશ એ સેવકને, પછી એ મારા માટે છે, મારે એનો હિસાબ રાખવો પડશે, મારે જોવું પડશે કે એનો વપરાશ બરાબર થયો કે નહીં, એ આડાવડા ખર્ચા કરે છે કે નહીં, એ પણ નહીં બને. ત્યારથી નથી માનતો, જઈને શારદા દેવીને દેવા જાય છે ચૂપકેથી. શારદા દેવી કહે છે તમે આ 10,000 રૂપિયા રાખો. પછી શારદા દેવી પૂછે છે તમે કેમ રામકૃષ્ણ નથી આપતા? ત્યાં તો લેતા નથી, હું શું કરું? ઓહ, એ લેતા નથી તો મારાથી કેમ લેવાય? કારણ કે હું તો લઈશ તો એમની જ સેવા વાપરવાની છું, એટલે મારાથી પણ નહીં લેવાય. લક્ષ્મીનારાયણ મારવાડી માથું કૂટીને ચાલી ગયો. આવું મળે ક્યાંય? સામેથી પૈસા આપવા માગે છે, પૈસા લેવાના નામથી બેહોશ થઈ જાય. એવું બની શકે કે કોઈને પૈસા આપવાના હોય, ન મળે તો એ સાંભળીને બેહોશ થઈ જાય. આપણે સ્વાભાવિક લાગે છે કે ભાઈ 10,000 રૂપિયા મળવાના હતા, 10 લાખ રૂપિયાની લોટરી લાગવાની હતી, અચાનક ન્યૂઝ આવ્યા કે નહીં ખોટું છે, બસ બેહોશ થઈને પડી ગયા, કદાચ હાર્ટ ફેલ પણ થઈ જાય. આટલું મોટું નુકસાન થઈ ગયું. પણ રૂપિયા આપવા માગે છે, એ રૂપિયા એને લેવાની ઈચ્છા નથી, છતાંય બળજબરી કરે છે તો બેહોશ થઈ જાય. આ વાત ઇતિહાસમાં તો જોડતી નથી, પણ આજના આપણા આ વર્તમાન સમયમાં આ બધી વાત થયેલી. જે શારદાનંદજી મહારાજ કહે છે એક પણ વાત એવી નથી કે જેની ચકાસણી કરીને એમણે લીલા પ્રસંગમાં ન લખી હોય. લોભ, મોહ, એની તો વાત જ જવા દો. મથુર બાબુ કેટલી બધી ટ્રિક્સ કરે છે, કેટલા બધા ઉપાયો કરે છે કે આ બાબાને જે પાગલ પણ થયું છે એકમાત્ર કારણ છે કે આ પવિત્ર જીવન ગાળે છે. ગમે તેમ કરીને એમને પવિત્રતા ભંગ થઈ જશે તો બધું ઠીક થઈ જશે. એટલા માટે થઈને એમના ઘરમાં મોકલાવે છે, એમને લઈ જાય છે ખરાબ લત્તામાં. બધા એમાં જગન્માતાના દર્શન કરે છે. મા શારદા એ જગન્માતાના દર્શન કરે શ્રી રામકૃષ્ણ દેવ. મોહમાં નથી પડતા. અહંકાર શૂન્યતા તો વાત કરી કે પોતાને હું કહીને બોલાવી શકતા નથી, અને કોઈ નિંદા કરે તો એમને એનાથી કંઈ લાગતું નથી. સમાચાર પત્રમાં નામ આવે એમને ગમતું નથી. ત્યાં એક સાહેબ આવ્યા દક્ષિણેશ્વર મંદિરમાં, જુએ બહુ વાહ બ્યુટીફુલ ફ્લાવર, કેટલા સુંદર ફ્લાવર જોઈએ છે. રામકૃષ્ણ દેવ ત્યાં ફરી રહ્યા છે, એકદમ સાધારણ વેશ, બહુ સુંદર. ઘેરવા વસ્ત્ર ધારણ કરતા નહોતા, સંન્યાસી તરીકે તો એમણે પોતાને એ રાખ્યું નહોતું, સંન્યાસનું પણ એમણે ગૌરવ એ ગુમાન રાખ્યું નહોતું. ફરી રહ્યા છે. આને લાગ્યું કે આ તો માળી લાગે છે, એ આ જરા ફૂલ આપતો 4-5. રામકૃષ્ણ દેવે ફૂલ આપી દીધા. બસ બ્યુટીફુલ ફ્લાવર, સૂંઘતા સૂંઘતા ગયા. પછી કહે કે પરમહંસ મહાશયનું ક્યાં છે ઘર? અમારે સાંભળ્યું છે પરમહંસ મહાશય બહુ અહીંયા બહુ જ્ઞાની છે, કેશવચંદ્ર સેનના ન્યૂઝપેપરમાં બધું વાંચ્યું છે, તો એમને મળવા જવું છે. ઓરડો દેખાડી દીધો. નાની પાટ પર રામકૃષ્ણ બેઠા છે, વાર્તાલાપ કર્યા છે. અરે આને તો માળી સમજતો તું, આ રામકૃષ્ણ પરમહંસ પોતે પાછળથી માફી માગે છે. તો કેમાં શું થઈ ગયું? એમને કોઈ જાતનો અહંકાર નથી કે હું આમ પરમહંસ છું અને આવી રીતે મને માળી સમજે છે એટલે હું ખરાબ માનું, એવી કોઈ વાત નહીં. મથુર બાબુના ગુરુ હતા ચંદ્ર હલદાર. એકવાર રામકૃષ્ણદેવ જ્યારે મથુર બાબુના ઘરે જાય છે જાન બજારમાં, અને ત્યારે એમના ગુરુને આ લાગ મળી ગયો. સાંજના અંધારામાં રામકૃષ્ણદેવને પકડ્યા. આજ તો હું તને છોડવાનું નથી. બતાવ તે શું જાદુ કર્યો છે મારા સાહેબ ઉપર, મારા મથુર ઉપર તે શું જાદુ કર્યો છે? કારણ કે દિવસ રાત તારું નામ લે છે. મથુર બાબુ રામકૃષ્ણદેવના અનન્ય ભક્ત બની ગયા હતા. તો મથુર બાબુ જોયું પણ હતું, એ ગમે તે હોય પણ રામકૃષ્ણ દેવમાં બાબામાં અખૂટ શ્રદ્ધા. આ તરફ આના ગુરુ જે કુળગુરુ હતા, કુળગુરુને આ જાત જરાય ન ગમે. આખો દિવસ રાત આ રામકૃષ્ણ કરે છે. બસ બતાવી દઉં આજે, બોલ તે શું જાદુ કર્યો છે? એ જાદુ મને બતાવવો જ પડશે, એનું રહસ્ય મને બતાવવું પડશે. રામકૃષ્ણ ભાઈ મને કાંઈ રહસ્ય નથી ખબર, મેં કાંઈ નથી કર્યું, કાંઈ નહીં કાંઈ તે મેલી વિદ્યા કરી છે. મારા મથુરને તો માથું ફેરવું છે. તું બોલ આજે તારે કેવું જ પડશે રહસ્ય. કે હું સાચું કહું છું, મને કાંઈ રહસ્ય જાણતો નથી. નહીં કે એમ ને જોઈ લઉં છું. ખૂબ પાટા મારે છે રામકૃષ્ણ દેવને, અને રામકૃષ્ણ દેવ બેહોશ થઈ જાય છે પાટું ખાઈને. હોશ આવે છે, સમાધિ અવસ્થામાં છે, વારંવાર કહે છે માં એને ક્ષમા કરો, માં ક્ષમા કરો, માં ક્ષમા કરો, એટલું જ કહે છે. ઘણા દિવસો પછી, ઘણા વખત પછી વાતચીતના પ્રસંગમાં આ વાત રામકૃષ્ણ, ત્યારે ચંદ્ર હલદાર તો નીકળી ગયા હતા, એ ગામડામાં નહોતા કોઈ પણ કારણોસર, ત્યારે આ વાત રામકૃષ્ણના મુખેથી મથુરબાબુ સાંભળે છે. બાબા શું વાત કરો છો, એણે તમને પાટા માર્યા?
અને તમે મને કીધું પણ નહીં. એ જ વખતે હું માથું ધડથી અલગ કરી દેત. એટલા જ માટે તું ન કીધું બાપા તને. મને ખબર હતી કે તું ક્રોધ થઈને ગમે તે કરી શકે છે આ બધું જાણીને. એટલા જ માટે ન કર્યું કે તું આડું ઓડું ન કરી બેસ, એટલા માટે અત્યારથી છુપાવીને રાખ્યું હતું. કોઈને ખબર ન પડી. ગમે એટલી નિંદા સહન કરવી, ગમે એટલું કોઈના પાટા પણ સહન કરવા, લાત સહન કરવી, અહંકારનું નામ લેશ નહીં. એ જે ફ્રિક્શન લેસની વાત કરી છે, મન જ્યારે શુદ્ધ બને, ગમે એટલું હોય ઈર્ષા એ જાય નહીં. આધ્યાત્મિક રીતે ગમે એટલું કોઈ જપ ધ્યાનમાં આગળ હોય, ભાવ સમાધિ પણ થતી હશે, પણ ઈર્ષા નામની વસ્તુ જતી નથી. પણ શારદા દેવીના જીવનમાં જોઈએ છીએ, વિશેષ કરીને આ ઈર્ષા નામનો રોગ બધાને લાગુ પડેલો છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, ભારતમાં આ રોગ વિશેષ રૂપે લાગુ પડેલો છે બધાને, વિશેષ રૂપે. એટલે જ્યારે ભારત આવ્યા, અમેરિકાથી પાછા ફર્યા, ત્યારે મદ્રાસના લેક્ચરમાં કહે છે, બહેનો મને માફ કરજો, પણ આપણો દેશ અત્યારે સ્ત્રીઓનો દેશ બની ગયો છે. કેમ કે બહેનોમાં ઘણા બધા સદગુણો હોય, પણ એક ગુણ અથવા દુર્ગુણ જે કહ્યું એનાથી એ દૂર રહી શકે નહીં. બહુ જ ઓછા લોકો રહી શકે, અને એ છે ઈર્ષા. અને એટલા જ માટે મહિલાઓની સંસ્થા આગળ ન ચાલે. અને આપણો દેશ અત્યારે આગળ નથી હોતો એટલા માટે કે આપણે મહિલાઓનું એ અનુકરણ કરીએ છીએ, એટલે કે ઈર્ષા આપણે પોષીએ છીએ. એક વિદ્વાને આવીને કહ્યું હતું કે ભાઈ આપણે ભારતને એટલી બધી ટેલેન્ટ છે, સાયન્ટિફિકલી ટેલેન્ટ, બધી ટેલેન્ટ્સમાં આટલે આગળ વધી ગયા છીએ કે અમેરિકા કરતાં તો જાપાન આગળ વધી ગયું છે, પણ આપણી પાસે એવી ટેલેન્ટ છે કે જાપાન કરતાં પણ આગળ વધી શકીએ. એક હ્યુમન આપણું ત્યાં નાસામાં, અમેરિકા નાસામાં જુઓ તો ઘણા બધા વૈજ્ઞાનિકો ભારતીય છે, જો કે હવે અમેરિકન સિટીઝન થઈ ગયા છે. તો એમણે ઇક્વેશન આપ્યું કે 1 ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ 2 જાપાનીઝ is equal to 3 Americans. 1 Indian is equal to 2 Japanese and is equal to 3 Americans. 3 અમેરિકન જેટલી વિદ્યા, એટલી કુશળતા, એટલી ટેલેન્ટ એક ઇન્ડિયન માઇન્ડમાં છે, એટલું એની એકાગ્રતા બધું છે. અને જાપાનીઝ કરતાં બમણી, પણ અમેરિકન કરતાં 3 ગણી છે. પણ પછી પાછું કહે છે, બટ 2 ઇન્ડિયન ઇઝ ઇક્વલ ટુ 0 જાપાની, 0 અમેરિકન. કારણ કે આ બે ભારતીય પછી એકબીજાના પગ ખેંચવામાં, લેગ પુલિંગમાં અને બેક બાઇટિંગમાં લાગી જશે, એકબીજાની કુશળતાને ખતમ કરી નાખશે અને બધું કામ ખતમ. અને આપણે આજે પણ જોઈએ છીએ, કોઈ પણ મોટી કંપનીમાં કરોડો લોસ જાય છે. અંદર ખાને તમે જુઓ, 2 ચીફ એક્ઝિક્યુટિવ એકબીજાની ઈર્ષાને કારણે હજારો કરોડોનો લોસ, હજાર કરોડનો લોસ, 2 એક્ઝિક્યુટિવ ઈર્ષાને કારણે. જાણી કરીને સ્ટ્રાઇક ન થતી કરાવી દે એ એક્ઝિક્યુટિવને પાછળ પછાડવા માટે. ઈર્ષા ફક્ત કંપનીમાં નહીં, વેપારમાં નહીં, સાસુનો ઝઘડો તો છે જ, બધી જગ્યાએ જ્યાં જુઓ ત્યાં એ ઈર્ષા. તો ઈર્ષાનો રોગ જવો બહુ જ મુશ્કેલ. આજે મનનું રેઝિસ્ટન્સ, આપણે કહીએ છીએ ધ્યાન કેમ થતું નથી, ક્યાંથી થાય? આટલા બધા તો અંદર પડેલા છે, આપણા સદગુણો બધા, કેટલા બધા સદગુણો પડેલા છે, એ ત્યાં સુધી તો ક્યાંથી થશે? એ મોટી મહાન શિલાઓ છે. તો એ સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણા દેશમાં એક મહાન દુર્ગુણ, તો બહેનોમાં ખાસ કરીને કે એમાં અમેરિકામાં પણ એ જ જોયું અને ઇન્ડિયામાં પણ એ જોયું. ઇન્ડિયામાં વિશેષ કરીને, અહીંયા તો ભાઈઓમાં પણ એ જ વાત છે. અને એટલા જ માટે આપણે 1000 વર્ષની ગુલામી ભોગવવી પડી. ભારત વર્ષમાં આપણી પાસે શું નહોતું? એક જ વસ્તુ. ઈર્ષાને કારણે આપણે એકબીજા સાથે લડ્યા. એક રજપૂત રાજા બીજા રજપૂત સાથે શાનમાં લડે છે, અને બહારના વિદેશી લોકો આવી અને અહીંયા શાસન કરે છે. એ આપણને ગમે છે, એ કંઈ વાંધો નહીં, પણ આપણો જ પોતાનો ભાઈ કોઈ ઉપર જવો ન જોઈએ, તો પછી એને પકડીને પછાડી લેવો. આપણી ટેન્ડન્સી. તો કહે છે કે આવી રીતે બહેનોમાં જાણે કે વધારે આ ઈર્ષાનું દુર. શારદા દેવીમાં જીવનમાં જુઓ, પવિત્રતા કોઈને કહેવાય? જે માને આપણે કહે છે પવિત્રમ ચરિતમ યસ્યા પવિત્રમ જીવનમ તથા પવિત્રતા સ્વરૂપિણી તસ્ય દેવી નમો નમઃ જે વાત આપણી કરે છે, તો એ કેવી પવિત્રતા કે દક્ષિણેશ્વરમાં રામકૃષ્ણદેવ પાસે પોતે થાળી લઈને જતા, રામકૃષ્ણદેવ પાસે પહોંચાડવા માટે. અને એક દિવસે એક બીજી સ્ત્રી આવીને કહે છે, માં લાવો હું થાળી પહોંચાડી દઉં. માં કહે છે ઠીક છે તું લઈ જા. કોઈ જાતનું નહીં, હા હું ધર્મપત્ની છું, મારા પતિ પાસે તું લઈ જવાવાળી કોણ? કોઈ નહીં. એટલું જ નહીં, કે છે હા જરૂર તું લઈ જા. લઈ જાય છે, ત્યાં થાળી રાખીને આવી જાય છે. થોડી વાર પછી થાળી ઉપાડવા માટે માં ગયા, થાળી એમને પડી છે. આ શું તમે જમ્યા નથી?
શ્રી રામકૃષ્ણ મોઢું ફૂલાવીને બેઠા છે. તેઓની સાથે થાળી કેમ મોકલાવી? તને ખબર નથી એનું ચરિત્ર કેવું છે? તને ખબર નથી કે ભ્રષ્ટ ચરિત્રવાળા લોકોનું હાથે હું ખાઈ નથી શકતો? શ્રી રામકૃષ્ણની પવિત્રતા કેવી કે અપવિત્ર હાથે અડેલું પણ શ્રી રામકૃષ્ણ ગ્રહણ નથી કરી શકતા, અજાણીએ, એમને ખબર પણ ન હોય. સ્વામી વિવેકાનંદ ચારે નરેન્દ્રનાથ, એમને તો આ વાતમાં વિશ્વાસ નહીં. એક દિવસે ત્યાં કોઈ ભક્તને ત્યાં ગયા છે અને એમને પાણી આપવામાં આવ્યું, તો એ પાણી ગ્રહણ ન કર્યું, મૂકી દીધું શ્રી રામકૃષ્ણ દેવે. બીજાએ આપ્યું ત્યારે ગ્રહણ કર્યું. પાછળથી નરેન્દ્રનાથે તપાસ ચલાવી સીઆઈડીની જેમ કે જેનું હાથનું પાણી લીધું નહીં, શું વાત છે? ખબર પડી કે હા, એનું ચરિત્ર ભ્રષ્ટ હતું. કોઈએ કીધું નથી રામકૃષ્ણ દેવને, પહેલી જ વાર ત્યાં ગયા છે, પણ આખી સિસ્ટમ એવી ગઈ છે, નર્વસ સિસ્ટમ એવી પવિત્ર થઈ ગઈ છે કે અપવિત્ર હાથનો સ્પર્શ પણ સહન કરી શકતા નથી, અપવિત્ર હાથનું એ ભોજન કે પાણી ગ્રહણ કરી શકતા નથી. તો મા શારદાજીને ખબર હતી, તો કે તમને ખબર નહોતી કે અપવિત્ર હાથનું હું નથી ખાઈ શકતો, કેમ એના હાથેથી થાળી મોકલાવી? અચ્છા છે, ઠીક છે, ઠીક છે, આજે તો ખાઈ લો. ના, પેલા વચન આપો કે હવેથી આવું નહીં કરો, તો જ હું જમવા બેસીશ, નહીં તો નહીં જમું. મા શારદાજી હાથ જોડી લે છે, એ તો હું નહીં કરી શકું. કોઈ મને માં કહીને બોલાવશે અને મને કોઈ કઈ માગશે તો મારી પાસે એવું કઈ નથી જે હું ન આપી શકું. જો મને માં કહીને બોલાવશે ને કહેશે હું થાળી આપવા જઈશ તો હું ના તો નહીં કહી શકું, પણ તમે જમી લ્યો. રામકૃષ્ણ દેવને માતૃત્વ આગળ હાર સ્વીકાર કરવી પડે છે, જમવું પડે છે. પણ જે વાત કે શારદા દેવી ઈર્ષા નથી થતી કે તું વળી કોણ છે મારા પતિને થાળી લેવા વાળી, એટલું જ નહીં, કહે છે કે પછી ભવિષ્યમાં પણ જાણે છે કે રામકૃષ્ણ દેવ પસંદ નથી કરતા, રામકૃષ્ણ દેવ એને કહે છે કે એના દ્વારા નહીં મોકલાવતી, તેમ છતાં એટલું વિશાળ હૃદય કે ના, માં કહીને બોલાવશે. એ માતૃત્વની સામે આ પવિત્રતા કેવી કે ઈર્ષા નામનું નામ નિશાન નહીં. તો આ જ્યાં જેટલી ફ્રિક્શનલેસ માઇન્ડની જ્યારે આપણે વાત કરીએ, જેમ ફ્રિક્શનલેસ મેટલની સાથે કમ્પેરિઝન કરીને, તો કેટલા બધા આ જે અવરોધો છે મનના, એ બધા અવરોધો દૂર થાય. તો રામકૃષ્ણ દેવના જીવનમાં આ બધા જોઈએ મળે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, અને પોતાના અહંકારને દૂર કરવા માટે થઈને શું કરે છે રામકૃષ્ણ? અભિનવ બધી વાતમાં. જેમ કાંચનના ત્યાગ માટેની પ્રેક્ટિસ માટે એક હાથમાં માટી, બીજા હાથમાં પૈસા, ટાંકા, માટી, માટી, ટાંકા કહી અને ગંગામાં નાખે છે. ધીરે 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 નર્વસ સિસ્ટમ એવી રીતનું લઈ લે છે, એમનો અનકોન્શિયસ માઇન્ડ પણ એવી રીતે લે છે કે અજાણતા પણ તેમને ધાતુનો સ્પર્શ થાય, ફક્ત પૈસાનો નહીં, સહન કરી શકતા નથી, જણજણાટી થાય છે, વીચનો ડંખ લાગે છે. એવી જ રીતે અહંકારને દૂર કરવા માટે શું કરે છે રામકૃષ્ણ દેવ? હું ઉચ્ચ કુળનો બ્રાહ્મણ છું, એ મારે જાતિનું અભિમાન મારે ત્યાગવું જોઈએ. હું આવો પવિત્ર છું, એ મારે અભિમાન ત્યાગવું જોઈએ. હું આવો પરમહંસ છું, અભિમાન મારે ત્યાગવું જોઈએ. તો શું કરે છે? ત્યાં દક્ષિણેશ્વરના મંદિરની બાજુમાં એક મહેતરનું ઘર હતું, ભંગીનું ઘર હતું. રાતના અંધારામાં ભંગીના ઘરે જાય છે. એનું બાથરૂમ, પોતાના લાંબા લાંબા ત્યારે વાળ હતા, એ વાળથી સાફ કરે છે. પ્રાર્થના કરે છે, માં મારો અહંકાર દૂર કરી દો, માં મારો અહંકાર દૂર કરી દો. આવી સાધના તો ક્યાંય જોઈ નથી. તો મનની આવી પવિત્રતા આપણને વિશ્વના ઇતિહાસમાં જોવા નથી મળતી. કામ, ક્રોધ, લોભ, અહંકાર, ગમે તે આપણે ગુણ જોઈ લઈએ, દુર્ગુણ જોઈ લઈએ, બધા દુર્ગુણોથી હીન આવી મનની પવિત્રતા આપણને વિશ્વના ઇતિહાસમાં જોવા નથી મળતી ને. એટલે જ મનની આવી એકાગ્રતા કે જ્યારે મન અતિ ચેતના અવસ્થામાં અને ચેતના અવસ્થા એ બંનેની વચ્ચેના ઉંબરામાં જાણે કે રહે છે, એ બંનેની બાઉન્ડ્રી લાઇનમાં જાણે કે રહે છે, ગમે તે અવસ્થા, ગમે તે ક્ષણે અતિચેતન અવસ્થા માટે જવા તૈયાર હોય છે. અને એ જ જ્યારે ચેતન અવસ્થામાં આવે છે ત્યારે કેટલી સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ, ગમે તે વિષયમાં કેવી જાતની એ અદ્ભુત એકાગ્રતા, આ બધી વાતો આપણે કરી. તો જે ઇક્વેશનની વાત કરી, સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી, એની જ આપણે વાર્તા કરી. અને પછી આ જે મનમાં કેટલી જાતના અવરોધો છે, સંસ્કારો શું છે, મોડર્ન સાયકોલોજી એના માટે શું કરે છે, અનકોન્શિયસની વાત શું કરે છે, અને આપણા હિન્દુ સાયકોલોજીમાં શું કરે છે, આ બધાની વિસ્તારની ચર્ચા આપણે આવતા શનિવારે 6:15 વાગે કરવાનો પ્રયત્ન કરીશું. આવતીકાલે સવારે 8:30 થી 10 આધ્યાત્મિક શિબિરમાં પણ આપ સૌ આમંત્રિત છો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.